હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? પ્રશ્નપત્ર નંબર 4 ગાલા અસાઇનમેન્ટનો સેક્શન નંબર બી લઈને તમારી સમક્ષ આવી જ ગયો છું. મેં તમને કીધું હતું કે વહેલાસર પહોંચી જઈશ તમારી સાથે, તો આવી જ ગયો છું. ચલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સ્ટાર્ટ ધ સેક્શન નંબર બી. રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મસ્ત મજાની કાવ્ય પંક્તિ વાંચવાની છે અને 3 પ્રશ્નના જવાબ આપી દેવાના. અહીંયા મોતિયા મરી જાય છો આપણા. આમાં 3 માંથી 3 પૂરા નથી મળતા. હા, 1, 1.5, 2 માંડ માર્ક મળે જવા, પણ થોડુંક તમારે ઇમ્પ્રુવમેન્ટ કરતું રહેવાનું છે. શું કહે છે કે વોટ ડઝ ધ પોએટ્સ રિક્વેસ્ટ હર મધર, કે પોએટ્સ જે છે એ રિક્વેસ્ટ શું કરે છે એની માતાને, તો કે ધ પોએટ્સ રિક્વેસ્ટ હર મધર નોટ ટુ ક્રાય. ખાલી એટલું લખવાનું. જો આમાંથી ને આમાંથી છે, જો ડઝ આપ્યું છે, ડુ કે ડઝ આપ્યું હોય, જેમ ડીડ આપ્યું હતું તો ક્રિયાપદનું કેમ ભૂતકાળનું રૂપ કરતા હતા, તો અહીંયા રિક્વેસ્ટ આપ્યું છે ને તો એસ કે યસ વાળું રૂપ કરી નાખવાનું. તો શું થઈ જશે? ધ પોએટસ, આને આપણે કરતા બનાવી લીધું, રિક્વેસ્ટનું રિક્વેસ્ટ, સ હર મધરનું હર મધર. આપણે શું કરવાનું છે? નોટ ટુ ક્રાય. હવે આવું રોવાનું નથી થતું એવું વાક્ય લખવામાં આપણને ક્યાં વાંધો આવે છે? હે ને? ઘાયો ઘા થઈ જાય આન્સર. ચાલો નેક્સ્ટ. વિચ લાઇન ઇન ધ પોયમ મીન્સ, પોયમની અંદર કઈ લાઈન એવી છે કે જેનો મતલબ શું થાય છે કે આઈ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ વોટ કેન આઈ ડુ, મારે એવું ગોતવું છે કે હું શું કરી શકું છું, એન્ડ સક્સીડ ઇન ધેટ, અને એની અંદર હું ખૂબ સક્સેસ એટલે કે સફળતા મેળવીશ. કે સીઝ માય વિક્ટરીઝ વેર ધે લાઈન. બસ આ ખાલી લાઈન ગોતવાની હતી, હે ને? તમારી અંદર ખરેખર દુનિયાનું નોલેજ પડ્યું, પણ ખાલી વાપરતા શીખો. હા, નેક્સ્ટ શું કહે છે કે વિચ લાઇન શોઝ ધેટ, એવી કઈ લાઇન જે છે એવું દર્શાવે છે કે પોએટ્સ વોન્ટ્સ હર મધર ટુ બી બ્રેવ, કે પોએટ્સ જે છે એની માતાને એવું ઈચ્છે છે કે એ શું થવી જોઈએ, તો કે બ્રેવ, બહાદુર બને. બહાદુર બને, એની માતાને બહાદુર બનાવવાનું કહે છે. ઘણી જગ્યાએ તમે એવું જોયું હશે કે ભાઈ માતા જે છે ને એ એના બાળકને બહાદુર બનાવતી હોય. અહીંયા એકદમ આખું વસ્તુ જે છે ઉલટ પુલટ થઈ ગઈ છે, બરાબર ને? તો શું થાય છે કે આઈ એમ ગોઈંગ મોમ, મોમ, હે આખું વેસ્ટર્ન કલ્ચર આવી ગયું. મોમ, મમ્મી. આપણે પેલા બા કહેતા, બા માંથી મમ્મી આવ્યા, મમ્મી માંથી માં આવ્યા, હવે તો મોમ. બરાબર, જોક સપાટ. ચાલો વાંધો નહીં, જે કહેતા હોય, મમ્મા કહેતા હોય એ કયો તમે. આઈ એમ ગોઈંગ મોમ, હું જઉં છું મમ્મા, બટ પ્લીઝ ડોન્ટ ક્રાય, પણ મહેરબાની કરીને રડતા નહીં. હાલો નેક્સ્ટ શું કીધું કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે અને ક્વેશ્ચન શું છે? વોટ ડીડ ધ યંગ મેન વોચ વિથ ફેસિનેશન, કે યંગ મેન જે છે એને વિથ ફેસિનેશન સાથે શું જોયું, તો કે ધ યંગ મેન વોચડ વિથ ફેસિનેશન હાઉ ધ વોરિયર વર્કડ હાર્ડ ટુ અચીવ અ સિમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક. સિમિંગલી એટલે કે દેખીતી જ રીતના ઇમ્પોસિબલ ટાસ્ક હોય એને કેવી રીતના અચીવ કરવા છે અને ખૂબ મહેનત કરીને, બરાબર ને? એ એકદમ ફેસિનેશન એટલે મંત્રમુગ્ધ થઈ જાવ. હા, મને ખબર છે તમારા મનમાં પ્રશ્ન હોય જ, હેને? અને ભાઈ પ્રશ્ન આવે ને તો તરત કોમેન્ટમાં જણાવો ને કે આ પ્રશ્ન થાય છે. હું ઘણીવાર એવું જ કરું કે અમુક વર્ડ છે ને એને સ્કીપ કરું, ચાય કરીને ખબર પડે કે ના કેટલા વિદ્યાર્થીઓ જોવે છે ને કેટલા અમારા રેગ્યુલર જે ઓલા કોમેન્ટર્સ છે, બરાબર ને? ફેસિનેશન, મંત્રમુગ્ધ કરી દેતા હોય એવી રીતની વાત થાય છે. ફેસિનેશન એટલે મંત્રમુગ્ધ થઈ જવું, બરાબર ને? ફોર વોટ ડીડ ધ યંગ મેન ડેવલપ રિસ્પેક્ટ, ફોર વોટ ડીડ ધ યંગ મેન ડેવલપ રિસ્પેક્ટ, હે ને? શું છે કે યંગ મેન જે છે એને કઈ વસ્તુના લીધે રિસ્પેક્ટ જે છે એ મેળવી, તો કે ધ યંગ મેન ડેવલપ્ડ. કઈ રીતના? ડીડ આપ્યું છે અને ડેવલપ છે તો થઈ જશે ડેવલપ્ડ. ધ યંગ મેન ડેવલપ્ડ રિસ્પેક્ટ ફોર હિઝ એનિમીઝ ડિટર્મિનેશન, બરાબર ને? એના એનિમીના ડિટર્મિનેશન જે છે એના ઉપરથી એને રિસ્પેક્ટ ડેવલપ કરી. હાઉ ડીડ ધ યંગ મેન હેલ્પ ધ વોરિયર, કેવી રીતે ધ યંગ મેન જે છે એણે વોરિયરની મદદ કરી, તો કે ધ યંગ મેન હેલ્પડ. કઈ રીતે? આ રીતે. ધ યંગ મેન, ધ યંગ મેન હેલ્પ છે તો હેલ્પ ડ, બરાબર ને? ધ યંગ મેન હેલ્પડ ધ વોરિયર બાય ડિગિંગ સાઇડ બાય સાઇડ વિથ હિમ એન્ડ કેરિંગ આઉટ ધ સ્ટોન્સ, બરાબર ને? અહીંયા આ રીતના આપણે એના આન્સર લખી શકાય. પછી વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ હાર્ડવર્ક ઓફ ધ ટુ મેન, કે જે બે વ્યક્તિઓ જે છે એનું જે ખૂબ હાર્ડવર્ક જે છે એનું પરિણામ શું આવ્યું? તમે બધા અત્યારે ખૂબ હાર્ડવર્ક કરો જ છો,
બરાબર ને, પણ એનું પરિણામ શું આવે છે ને એ પણ મને એક વખત જણાવજો, વિડીયોઝની અંદર કોમેન્ટ સેક્શનમાં આવજો અને પછી શું કરજો, તમારા કેટલા પર્સન્ટેજ આવે છે, તમને ઇંગ્લિશમાં કેટલા માર્ક્સ આવે છે એ પર ખૂબ જણાવજો કે ભાઈ કેટલા માર્ક્સ આવે છે. મને થોડીક વધારે તમારામાં મહેનત કરવાની જરૂર છે કે શું, બરાબર ને, કે તમે મારા ટ્યુનમાં ટ્યુનઅપ થઈ ગયા છો, ટ્યુનઅપ ટીન્સ, બરાબર ને, ચેપ્ટર છે ને આપણું ચેપ્ટર નંબર 9, તો તમે બધા ટીન્સ ટ્યુનઅપ થઈ ગયા છો મારી સાથે કે નથી થયા, મને ખબર પડે ને, મસ્ત કોમેન્ટ કરો, ખબર પડે આપણને. ચાલો, શું છે કે એઝ અ રિઝલ્ટ ઓફ ધ હાર્ડ વર્ક ઓફ 2 men the centuries old isolation of the village ended. ચાલો, what did the warrior say when the road was completed? કે વોરિયર જે છે એણે શું કીધું કે જ્યારે રસ્તો કમ્પ્લીટ થઈ ગયો, બની ગયો ત્યારે, તો કે when the road was completed the warrior શેનું કર્યું, did સાથે મિક્સઅપ એટલે થઈ ગયું said, હે ને, હવે તો આવડી ગયું છે આપણને. said that he was ready to die, તે હવે મરવા માટે તૈયાર છે. નેક્સ્ટ, રીડ ધ ગિવન ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. સરસ મજાનો એક ડેટા આપ્યો છે, કેશ મેમો આપેલો છે, નંબર 5546 છે, પુસ્તક ભંડાર ઓપોઝિટ શિવ સિનેમા જુનાગઢ, એનું એડ્રેસ છે. બુક્સ એન્ડ મેગેઝિન ડિસ્ટ્રીબ્યુટર, બુક્સ અને મેગેઝિનના ડિસ્ટ્રીબ્યુટર છે. નંબર, પછી પર્ટિક્યુલર્સ, રૂપીસ અને પૈસે. ચિત્રલેખા, એક મેગેઝિન છે ને ચિત્રલેખા, તો 15 રૂપિયાનું છે. ધ ઇગ્નાઇટેડ માઇન્ડ, સરસ મસ્ત બુક છો, વાંચજો, 150 રૂપિયા, બરાબર ને. ટોટલ છે 165 રૂપિયા, મને ખબર છે 150 રૂપિયા દેગા. આવા મગજમાં પ્રશ્ન આવતા જ જાય, કોમેન્ટ એટલે તમે બધા ટીખળ વૃત્તિવાળા, હે ને, જબરા છો ભાઈ. એક વખત મૂકી દો તો કોમેન્ટમાં 150 રૂપિયા દેગા વાળું. હાલો હાલો હાલો. સોલ્ડ બાય આરજે શેલટ. એ ભાઈ પેલા અહીંયા ધ્યાન દો, પેલા અહીં ધ્યાન દો, પછી વિડીયો પૂરો થઈને તમે જ્યારે કરો કોમેન્ટ એ બરોબર છે, અત્યારે અહીંયા ધ્યાન દેતા જાઓ કે સોલ્ડ બાય આરજે શેલટ અને ડેટ છે કે 2/1/2023. ચાલો ફટાફટ આન્સર આપી જ દઈએ. 5 ક્વેશ્ચન પૂછ્યા છે, ધડાધડ આન્સર આપવા જ માંડો. વોટ ઇઝ ધીસ ડેટા? આ ડેટા શું છે? તો કે ધીસ ડેટા ઇઝ અ બિલ ફ્રોમ બુક શોપ, હે ને, કે આ ડેટા જે છે એ બુક શોપનું બિલ છે. Who has prepared this bill? આ બિલ કોણે બનાવ્યું છે? તો કે આરજે શેલટ has prepared this bill, બરાબર ને. who વાળા પ્રશ્ન પૂછે એમાં ફક્ત નામ લખી નાખવાનું, બાકી has નું has, prepared નું prepared, this bill નું this bill, as it is. What is the name of the magazine? મેગેઝિન નું નામ શું છે? મેં તમને પહેલા જ કીધું હતું, ચિત્રલેખા. The name of the magazine is ચિત્રલેખા. What is the cost of the book? ભાઈ બુક જે છે એનો કોસ્ટ શું છે? જો અહીંયા મેગેઝિનનું નથી પૂછ્યું તો મેગેઝિનના તમારે 50 રૂપિયા બાદ કરી નાખવાના જ. સોરી, એક જ મિનિટ, હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી. હા, 150 રૂપિયા છે એના 15 રૂપિયા બાદ કરવાના, 50 નહીં 15 રૂપિયા તમારે બાદ કરી નાખવાના છે. એટલે શું કીધું છે કે ભાઈ તમારે 150 રૂપિયા દેવાના છે. આગળ વાત કરીએ. વેર શુડ આર ગો ઇફ વી વોન્ટ ટુ વિઝિટ ધીસ શોપ? અહીં તમને ગડબડ લાગે છે કાંઈ? જોવો જોવો, ગાલા અસાઇનમેન્ટ ક્યાં જવો છો એમાં જ મિસ્ટેક લાગે છે થોડીક. મારા મત મુજબ હું એટલું કહી શકું કે વેર શુડ આર ગો નો આવે, વેર શુડ વી ગો મૂકી શકીએ. કેમ? તો કે ઇફ વી વોન્ટ ટુ વિઝિટ ધીસ શોપ, આવું લખી શકાય, બરાબર. હવે ગાલામાં જે આપ્યું છે એ આપણે એક્સેપ્ટ કરવું હોય તો એક્સેપ્ટ કરીએ, બાકી અહીંયા વી મૂકીને આગળ વધીએ તો કઈ રીતના આન્સર થાય કે જો યુ શુડ ગો ટુ ઓપોઝિટ શિવ સિનેમા જુનાગઢ ટુ વિઝિટ ધીસ શોપ, બરાબર ને. અહીંયા જો કરેક્શન કરવું હોય તો કરી નાખો, બાકી એઝ ઇટ ઇઝ તમારી અનુકૂળતા મુજબ રાખી મૂકો. બાકી મારા પોઈન્ટ ઓફ વ્યૂથી હું એમ કહી શકું કે અહીંયા આર નો આવે, વેર શુડ આર ગો નો આવે, વેર શુડ વી ગો ઇફ વી વોન્ટ ટુ વિઝિટ ધીસ શોપ. ચાલો નેક્સ્ટ વાત કરીએ. રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આટલું મોટું સરસ મજાનું ઇન્ટરવ્યુ વાંચી નાખજો. હા, વાંચી નાખજો, ટાઈમ નથી ભાઈ જરાય, હે, મસ્ત ફટાફટ વાંચી નાખો આખું ઇન્ટરવ્યુ શું આપેલું છે અને ક્વેશ્ચન ઉપર હવે ફોકસ કરી દો. વિથ વિચ બેંક ડઝ મિસ્ટર પટેલ વોન્ટ ટુ ઓપન હિઝ બેંક અકાઉન્ટ? મિસ્ટર પટેલ જે છે એને પોતાનું બેંક અકાઉન્ટ કઈ બેંકમાં ખોલાવવું હતું? જો વિચ બેંક પૂછેલું છે અને બીજું ઈ કે અહીંયા ડઝ વડે પ્રશ્ન પૂછેલ છે અને ક્રિયાપદ શું છે? ઓપન. ઓપન છે અત્યારે મેઇન ક્રિયાપદ કયું છે? વોન્ટ.
ને અહીંયા મેઇન ક્રિયાપદ વોન્ટ ઉપર ફોકસ મારવાનું રહેશે. સબ્જેક્ટ પછીનું શું છે? મેઇન ક્રિયાપદ વર્બ. બરાબર, વોન્ટ. તો શું થઈ જશે? મિસ્ટર પટેલનું મિસ્ટર પટેલ વોન્ટ છે અને ડઝ છે, તો શું થઈ જશે? વોન્ટ્સ. મિસ્ટર પટેલ વોન્ટ્સ ટુ ઓપન એન અકાઉન્ટ વિથ ધ ઇન્ડિયન બેંક. નેક્સ્ટ, વોટ ટાઈપ ઓફ અકાઉન્ટ વિલ મિસ્ટર પટેલ ઓપન? મિસ્ટર પટેલ કયા પ્રકારનું એકાઉન્ટ જે છે, જો વોટ ટાઈપ કીધું છે, કયા પ્રકારનું એકાઉન્ટ ખોલવા માંગે છે, તો કે મિસ્ટર પટેલ વિલ, જો આર્યું મિસ્ટર પટેલ વિલ ઓપનનું ઓપન અ સેવિંગ્સ બેંક અકાઉન્ટ. બસ આટલું જ તમારે નવું નાખવાનું હતું. હાઉ મચ બેલેન્સ ઇઝ રિક્વાયર્ડ ફોર અ ચેકબુક? ચેકબુક લેવી હોય તો કેટલું બેલેન્સ જે છે એ જરૂરી છે? રિક્વાયર્ડ એટલે જરૂરી છે. અ મિનિમમ બેલેન્સ ઓફ ₹1000, 1000 રૂપિયાનું ઓછામાં ઓછું, મિનિમમ એટલે શું થશે? ઓછામાં ઓછું બેલેન્સ જે છે ઇઝ રિક્વાયર્ડ એટલે જરૂરી છે ફોર ધ ચેકબુક. ચેકબુક માટે ખૂબ જ ઓછામાં ઓછું કેટલું? તો કે 1000 રૂપિયા જેટલું બેલેન્સ જરૂરી છે. હાઉ મચ મની શુડ મિસ્ટર પટેલ ડિપોઝિટ ઇનિશિયલી? અને શરૂઆતમાં મિસ્ટર પટેલ જે છે એને કેટલા પૈસા જે છે એ ડિપોઝિટ એટલે જમા કરાવવા જોઈએ? ડિપોઝિટ એટલે શું થશે? જમા કરાવવું. મિસ્ટર પટેલ શુડ ડિપોઝિટ 500 ઇનિશિયલી. એને મતલબ શું થશે? તો કે એનું બેંક અકાઉન્ટ કેટલા રૂપિયામાં ખુલશે? 500 રૂપિયાની અંદર એકાઉન્ટ ખુલી જશે. ચાલો આગળ વાત કરીએ. અહીંયા સેક્શન નંબર આપણો બી જે છે એ પૂરો થઈ જશે. હા, તમે જોયું સેક્શન સી ની વાત થાય છે ને? હા, તો સેક્શન સી જે છે એ તમારી સામે વહેલાસર લઈને આવીશ. ત્યાં સુધી મને રજા આપો. હું ચોકસી કેવલ આપનો આભાર માનું છું. ચાલો વિડીયોની સાથે અને ચેનલની સાથે બનેલા રહેજો અને તમારા મિત્રોની સાથે ગમે તે જે આપણે જે વિડીયો અપલોડ થાય એને ફટાફટ શેર કરવા માંડજો. બરાબર ને? તમે જેમ શીખો છો એમ બીજા બધાને પણ શું વાંધો? તો કે બીજા બધાને પણ શીખવા મળવું જોઈએ એવી આપણી અગત્યની સારી એવી ભાવના હોવી જોઈએ. અને આપણો એક જ ઉદ્દેશ છે, બધા જ વિદ્યાર્થીઓ જે છે એ સારામાં સારા સ્કોર કરી શકે, સારામાં સારા માર્ક્સ લઈ આવી શકે. બસ એ જ ઉદ્દેશથી મને રજા આપો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.